જાણીતા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપની સામે ₹25 લાખની ખંડરી માંગ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। અજાણ્યા શખ્સે કંપનીની યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણાંની માંગણી કરી હતી। આ અંગે કંપનીના સિક્યોરિટી કર્મચારીની ફરિયાદના આધારે કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં આરોપી વિજય દેસાઈને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં આરોપી અગાઉ SRK કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે। શેર બજારમાં થયેલા અંદાજે ₹15 થી ₹20 લાખના દેવાને ચૂકવવા માટે આરોપીએ ખંડરીનો શોર્ટકટ અપનાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે ભિક્ષુકના નામે સિમ કાર્ડ મેળવ્યું હતું અને ખંડણી માટે ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ તથા સિમ કાર્ડ નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।